સીતારામ। તો આજે આપણે રક્ષાબંધન છે। આવા ત્રણે બેન થી પાણી થી બે ભાઈ ને ભાભી અમારા અમારા બેન હારે છે આ બેન લાપાળિયા છે નણંદ છે મોટા બેન છે એની રાખડી બાંધવા આવ્યા છે લીલી છે તો સારી બધું રહી જાય આ અમારા નાના નણંદ નાના દેરાણી જો અમારા આખું પરિવાર જમવા બેઠું છે હવે હેલો દોસ્તો નમસ્તે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો દોસ્તો? બધા મજામાં છો ને? બધા મજામાં તો જો તો આજે છે રક્ષાબંધન ને રક્ષાબંધન પર્વ ભાઈ બહેનનો હેતનો તહેવાર કહેવાય। તો હંધાય દોસ્તોને ખાસ નમ્ર વિનંતી કે આ તહેવાર ધામધૂમથી ઉજવજો ને બેનને રાજી કરી દેજો। બેન જે માગે એ વસ્તુ એને આપી દેજો કેમ કે આ હંધો તહેવાર બેનનો જ કહેવાય છે અને બેનને ખુશ કરી દેજો। તો ચાલો અમે પણ રાખડી બંધાઈ દીધી છે બેન પાસે અને હવે અમે જો પાર્થના મમ્મીને ઘરે જાય છે આટો મારવા અને ત્યાં મમ્મીને પણ રાખડી બંધે છે ને ભાઈઓને। તો ચાલો અમે આ જઈએ છીએ અને પછી બોર પછી પાછા આવશું અને અમારા ગામમાં રક્ષાબંધનના દિવસે આ એક નાની ઉત્સવ હોય છે અને એક જાતની રમત હોય છે એ તમને રમત બતાવશું અમારા ગામમાં। તો ચાલો અમે અત્યારે એમ જઈએ છીએ અમારા મારુતિનંદન વ્લોગમાં એન્ડ સંજય બન્યા રહીજો। અમારે નવા હોય તો ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આજે આપણે રક્ષાબંધન છે અને તમને હંધાઈને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। તો આજે રક્ષાબંધન છે અને આજે રાખડી બંધાઈ ગઈ છે મને અને કાઉ બેને બાંધી દીધી મને અને મેં એને પૈસા આપ્યા। તો ચાલો દોસ્તો તો કાઉ બેન રાખડી બાંધી છે પાર્થભાઈને અને કાર્તિકભાઈને। તો ચાલો હવે અમારા બેન બીજા આવે છે રાખડી બાંધવા। મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી। જો અમે તૈયાર થઈ ગયા છે ત્યારે અમારે પિયર રાખડી બાંધવા જવાની છે ત્યારે ભાઈ વાટું જોતા છે। તો બધાને રક્ષાબંધનની શુભકામના બધાને અને બધાને એમ જ કહેવાનું કે રક્ષાબંધનની રાખડી પોતાની બેન હવે બંધાવજો અને ગમે ત્યાં બેનું રહેતી હોય દેશના ખૂણામાં
તો એ રક્ષાબંધનને દિવસે રાખડી ભાઈની કલાઈ ઉપર આવી જ જાય છે રાખડી. એટલે રાખડી છે એ ભાઈની રક્ષા કરે છે અને સાંડલો કરે, બેન મીઠાઈ ખવડાવે ને રાખડી બાંધે છે અને આમ દુખણા લેશે. એટલે ભાઈના જેટલા દુઃખ માથા ઉપર હોય એ બેન પોતાના સર ઉપર લઈ લેશે માથા ઉપર. અને આ રક્ષાબંધન છે એ આખા વર્ષનું જે કાંઈ પુણ્ય કર્યું હોય એ બેન એમ કહેશે ભગવાનને કે મારા ભાઈની રક્ષા કરજો, એ માટે રાખડી બાંધે છે ભાઈના કલાઈ ઉપર. અને તો બધાય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધજો અને બધા ભાઈઓને કહેવાનું કે રાખડી બાંધવા દેજો. તો ચાલો જય માતાજી. અને અમારા અત્યારે આજ તો ઉતાવળ જ છે, કેમ કે આજ પિયરીએ જવાનું ઉતાવળ તો બધાને હોય જ કે. તો જો પિયરીએ જવાનું છે રાખડી બાંધવાનું, મારા ભાઈ વાટ જોવે છે અને 2 ફોન આવી ગયા છે, બેન તમે ક્યારે આવો છો? તો હવે એમ ત્યાં નીકળવી છે. અને અમારા બહેનો છે 2-3 બહેનો આવી ગયા છે રાખડી બાંધવા અને બીજા 2-3 બહેનો છે અમારા એ હાલમાં આવવાના છે. તો અમે અત્યારે જઈએ રાખડી બાંધવા. અને દેવાંશી બેન જો ઠેલો લઈને તૈયાર થઈ ગયા છે અને પાર્થુભાઈ તૈયાર થઈ ગયા. પાર્થ દીદુ ક્યાં જાવ છે? મામાને ઘરે જાવ છે. દીદુ બેન તો બહુ વરખ છે ને તૈયાર થઈ ગયા છે. હાલો જલ્દી મામાને ઘરે. તો અમે જઈએ છીએ. હાલો બાય બાય. હાલો તો અમારી સવારી તો જાય છે હવે પિયર બાજુ. ટાટા. તો ચાલો તો રાખડી બાંધવા જાય છે બધા. આજે આપણે સાંજેડા મહાદેવે જવું છે. રોલર હાલે છે ને રસ્તા સરસ મજાનો બની ગયો. ખબર છે દીકરીઓ આવવાની છે બધી રાખડીઓ બાંધવા. આ બધા બિચારાનો તહેવાર ગોદડા તો અહીં આવું છે. ગોદડા તો ચાલો અમે આંખોલાળી વટી ગયા છીએ અને નવા ગામ પોકવા આવ્યા છીએ. અને આને રાખડીની ઉતાવળ બહુ થઈ ગઈ છે. પોપટ થયા છે તલાવડી છે મોણાગતમાં અહીંયા નાવા આવતા હો. આમાં ક્યાં ન આવ્યો બસ લે અહીંયા નવા એવું છે. કેટલું ઊંડું. સરસ મજાના ગોટા થઈ ગયા ને એમ રાંધવા મળ્યા છે. એ આવતા હોય પેલા પછી રાખડી બાંધશું. પેલા ખાવાનું તો કરવું પડશે. ગરમા ગરમ ગોટા અને પકોડા બનાવ્યા છે. પાડવા મળ્યા છે ને હું ગોટા પાડવા મળી. આમાં ભાઈ છે ને આમાં ભત્રીજી થાય છે. આમ છોકરી થાય છે ને આમાં ભાઈ બી થાય છે. તાર રાખડી બાંધવા નથી જવાનું? જવાનું છે હાલના જવાનું છે. રોકાવાનું છે ગોયાવાનું છે હે? બહુ શરમાય હો પણ એટલે કઈ સરસ મજાના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. રસોઈ જમવા બેસી ગયા છે. જો બધા ભાઈ બી છે, મારી મમ્મી છે, બધા જમવા બેસી ગયા છે. ને પછી રાખડી બાંધવાની છે. મોડું થઈ ગયું પેલા જમી લેવી. વિવાનભાઈ જો આવ્યા. હાલ બસ લો રાખડી બાંધી હાલે. કોઈ લાગે કોઈ લાગે બસ લો એને આવડે છે ગેસ મારતા જો. બસ લો બસ નાના ભાઈ મોટા ભાઈ છે. કાજુ લે તો
રાખડીમાં સલોપ જ છે. અમાર મોટા ભાઈ છે બધા કરતા. બાલી બાંધી કાજુ બાંધી દીધી. હાલ બાલે હારા બાંધી આપણ બાલી રાખડી કઈ આવડે આરતી ઉતારવાનું બનાવવાનું. ગિફ્ટ મારી બેસા તે કોઈ ના વિશાલ બેસા હાલ ભલે રાહુલ ને બાંધે ને વાતી ઉતાર નાખી. આમાં ત્રણે બેન સીવી પાણી પાણી થયું. બે ભાઈ ને ભાભી અમારા. બગીચો છે અમારા પપ્પાના ઘરનો. આમાં મહેનત અમારા વિશાલભાઈ ની ને રાહુલભાઈ ની મહેનત છે. જાયજી છે ને મહેનત મારી વધારે. વિશાલ કોઈની વધારે છે? વિશાલ તારી. હા જો આ નાગરવેલ છે. આપણે જે પાન ખાવી છીએ ને એ પાન ની વેલ છે નાગરવેલ. હા આ બગીચો છે બધો. અને મજા તરબૂચ પણ કેવા નાના નાના તરબૂચ આવ્યા છે. જો એક વેલો તરબૂચ નો છે અને કેવા સરસ મજાના નાના નાના તરબૂચ આવ્યા છે. એના નાળિયેરી છે. આ લીંબુડી છે. લીંબુ હેઠે પડ્યા પાકલ. અને આ કેસે શરબતની લીંબુડી છે. પણ લીંબુ સરસ મજાના મોટા મોટા છે. જો કેવા સરસ મજાના મોટા મોટા લીંબુ છે. શરબતની લીંબુડી છે એમ કે છે. સંતરા જેવા લીંબુ છે સરસ મજાના મોટા મોટા. હજી એક લીંબુ તોડીને ટ્રાય મારી. વિશાલ તંતા દેખા વિશાલ જલ્દી કેવું અંજીર છે. ઓહે કવડું મોટું અંજીર જો વિશાલભાઈ લઈને આવ્યા. અમારા ઘરના અંજીર છે સરસ મજાના અને મોટા મોટા છે. જો અંજીર છે અમારા ઘરના સરસ મજાના. કેવા સરસ ના લીંબુ છે. હવે અમારા બગીચામાં બધી વસ્તુ થવા માંડ્યું. કેરી થાય છે, લીંબુ થાય છે, અને અંજીર થાય છે, ચીકુ થાય છે, સીતાફળ થાય છે, પછી આ સંતરા થાય છે.
આ બધું થાય છે ઘરનું જ તે સરસ મજાના અંજી ખાવાય થોડી ખબર ધોઈ ખાવાય આ દૂધ વાળા હોય છેરવા અને નીકળે લેતા કાવ લીધા અંદર થી ખવડે તો ખાવા પડે એમ ના હોય અંજી છે કાસા હોય તે આવા હોય અંજી અને પાકી જાય ત્યાં સરસ મજાના થઈ જાય છે અંજી જો ના ખૂબ ખાવાની મજા આવે છે હંમેશા રંગ બધું ઉતારી ગયો આ બધું કેસરી ગુલાબ છે અને ગુલાબનો છોડ નાનો છે તો એ કેવા સરસ મજાના ફૂલ આવે છે જોઈ શકો છો અને કેસરી ગુલાબ છે જો વરસાદ સરસ મજાનો આવી ગયો ઘરે જવાની તૈયારી કરતા હતા હાલો અમારા બેન આવી ગયા છે રાખડી બાંધવા જોઈ શકો છો થાળી છે હાથમાં હાલો બાંધી લે નોટ દીલી દે 12 મિનિટ એકવાર આવવાનું હોય અમને ગઢાના બાદ કોઈ પ્રાણ નોટ દે બોલ ચોખ્ખી બોલે અમારા બેન હારે છે આ બેન લાપાળિયા છે આ અમારા મોટા બેન છે નાની પાણીવાળી કિસાન નર્સરી વાળા છે જો કોઈ રોપા લેવો હોય તો કોન્ટેક્ટ કરજો ડિસ્પ્લે પર નંબર આપી દે એના હું અમારે નાનો ભાઈ છે અહીં મારે ના રે ના કાઈ ના હંદે બાંધી એનો બાર થઈ ગઈ પૂરી થઈ ફોટો પાડી ચાલો અમારા મોટા બનાવી છે આ એનથી નાના આ એનથી નાના આ કિસાન નર્સરી વાળા નાની પાણીવાળી તો ચાલો અમારા બનાવીને કહો કે તેનો નંબર આપશે ને પરિચય પણ આપશે મારો નંબર છે 9246458800 મારી નર્સરી છે નાની પાણીવાળી રોડ ઉપર પાણીના ટાંકા પાસે વિવેક નર્સરી બધી જ જાતના રોપા આપણે ત્યાં મળી રહેશે મોટા નણંદ છે એમને ભાભી રાખડી બાંધે છે ભાભીને રક્ષા માટે બાંધે છે ને પાછા પોદા છોડો રાખડી બાંધો એટલે કામ મુકાવાનું નહીં પોદળા નહીં જરી પોદળા નહીં કરી અમાર જો લટકણ છે પકડી જાય બધું કામ ખાવાનું છે અને કામ છે હા અમાર વૈશલા નણંદ છે ઈ જો અમારે રક્ષા માટે રાખડી બાંધવા લાવ્યા તો ભાભી એક બાંધતે ઓર મારો વિડિયો ન ઉતાર લાવ્યા ના સરસ મજાની કુજરી વાળી રાખડી લાવ્યા છે અને ગુલાબી વીઝા મળે ને 8મો નંબર એવું છે હા જોજો બે બેનું છે શરમાય અમાર મોટા જેઠાણી તે અને અમાર વસલા બેન છે સાઈની રાખડી લાવ્યા છે જાય રાંધવાનું ચાલુ થાય છે એમ રાંધતા રાંધતા રાખડી બાંધવા વહી ગયા હતા બધું તૈયાર જો અમારા આખો પરિવાર જમવા બેઠું છે હવે દેરાણી ગુલાબજાંબુ તાણ કરે છે જો આખું બોક્સ ખાલી કરી નાખ્યું છે ગુલાબજાંબુ બધા ખાઈ ગયા બાળ બધી બેઠું છે
હા અમારા દેર અને દેરાણી ઢોકળી બનાવી છે ને સરસ મજાની ઢોકળી થઈ છે અને અમારું આખું પરિવાર જો જમવા બેસી ગયું છે જો આ પરિવાર સિવાય જમવાની મજા આવે નહીં નાના નાના ભોલકા ને મોટા મોટા ભોલકા ને બધા જમવા બેસી ગયા હા બંગઈ બેઠી પણ વાકી સુકી બેઠી છે મને તો બીજું કઈ નહીં પણ આ સૂલો હતો નાક પાપડ